આગળ તમે જોયું કે હું બસમાં બેસીને રાતે 4 વાગે મારા ગામ લુણકી પહોંચી ગયો. તો જય શ્રી કૃષ્ણ મિત્ર. હવે તમે ગામડે પહોંચો અને તમારા ઘરવાળા ન જાગે તો શું જોઈએ? બસ તો અમારા પરિવારમાં પણ એમ જ છે. પહોંચતાની સાથે જ બંને ભાઈ જાગી ગયા અને બધા ભાઈ દાદા સાથે બેસીને મહેફિલ જમાવી અને એમાં નક્કી કર્યું કે સવારે 5 વાગે ચાલવા નીકળવું છે ગામમાં. તો ચાલવા મળ્યા અને પહેલા અમે ગયા ગામના સોરે. ત્યાં તો માહોલ જ મજા આવે એવો હતો. ત્યાં રામજી મંદિર પણ મસ્ત લાગતું હતું. ત્યાંથી આગળ અમે પહોંચ્યા સરદાર પટેલના પુતળા પાસે અને ત્યાંથી અમે પહોંચ્યા પાછા ગામના ગેટ પર અને ત્યાંથી આવી ગયા અમે ઘરે. સવારે તૈયાર થઈને પહેલા તો સુરત દાદાને ઉગતા જોયા અને પછી નીકળી ગયો કાકા અને પપ્પા સાથે વાડીએ. અમારા કુવાના તળ તો હજી ઉપર હતા. એ જોઈને પાકમાં શું વાવેલું છે એ જોવા હું અને પપ્પા વાડીમાં પહોંચે. ત્યાં અમે નાની તુવેર જોઈ જે ભવિષ્યમાં મોટી થશે. અને આ સરસ એવા વાતાવરણમાં પક્ષીઓ ઉડતા હતા અને કાકા ગાજર જમીનમાંથી કાઢવાનું કામ કરતા. ત્યાં નાનું એવું તીતડું પપ્પાના સ્વેટર પર બેઠું હતું. એને હટાવી પપ્પાએ બાંધેલો રચકો મેં મારા માથે ચડાવી અને ચાલવા મળ્યો સનેડામાં નાખવા માટે. અને આ બંને બાજુ વાળી લાઈટ કામમાં શું આવે એ મને કોમેન્ટ કરી દેજો. અને ગાજર ને બધું લઈને નીકળી ગયા અમે બધા ઘરે જવા માટે. બપોર પછી સનેડામાંથી સીધા આવી ગયા છકડામાં અને અમે જતા હતા વાવડી ફઈને ત્યાં. બાબરાથી જાઓ એટલે પહેલા ચમાડી આવે, પછી થોડો રસ્તો કાપતા જ વાવડી આવી જાય અને વાવડી પહોંચી ગયા અને મહેમાન બધા બેઠા હતા. અને હું આવી ગયો સીધો બેનને મળવા માટે ટેરેસ પર. ત્યાંથી ગયો વાડી પર જ્યાં મેરેજની બધી તૈયારીઓ ચાલતી હતી અને સાંજનું જમવાનું પણ ત્યાં જ હતું. તો બધા સાથે જમી લીધું અને આજે ગીત ગુંજન હતું તો બધા મહેમાન પણ આવેલા હતા. પહેલા તો ચા બનાવી લીધી અને પછી નાસ્તાની તૈયારી ચાલતી હતી. મળીએ કાલે સવારે હવે ગામડાના લગ્ન પાર્ટ 3 માં.